હાય ફ્રેન્ડ્સ, હાલ તો હું આવી ગઈ છું. મહેંદીના ક્લાસમાં જતી. મહેંદીના ક્લાસમાંથી આવીને આજ તો સવારે ખાધા વગર જતી, કારણ કે મોડું થઈ ગયું હતું ખાવાનું બનાવવાનું. એટલે આજ તો મહેંદી ક્લાસમાં જતી હતી. આજ તો બ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં, એટલે આજ તો બ્લોગ નતો શૂટ કર્યો. એટલે મહેંદીના ક્લાસમાંથી આવી જઈએ. મહેંદીના ક્લાસમાંથી આવીને ખાધું ખાઈને હાલ ટીવી જોવું. ટીવી જોઈને મમ્મી ચા મૂકે તો ચલો આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી ચા મૂકો. જો ફ્રેન્ડ્સ, હાલ તો મૂકી ગયો. આ સિરિયલ કોણ કોણ જોવે છે મને કહેજો, મને કોમેન્ટમાં. ચલો મારું માથું નહીં હારું શું તે ફોટો પાડો માથું હારું એ મોહો ચશ્મા નહીં પહેરે એ મોહો. હા, પપ્પા તો પોણી સોટે. પપ્પા તો પોણી સોટા હ. મમ્મી ચા બનાવો હ. કે તમારા બુનને કોઈ કેવું હોય તો વિડીયો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ના હોય ત્યારે તો ગુડ આફ્ટરનૂન હોય. અત્યારે તો ચા બનાવો 4 વાગ્યા. શું કહું છું કોઈ કે એટલે બુનને સમાચાર મળે વિડીયો જોવો એટલે. ઓકે, વિચાર કર. ગુલમાં ભલેવાર જ નહીં ભલેવાર હોત ને તો કાળુજી એને દબાવત ના છોકરો દબાવત ના આ વિડીયો ઉતરા આઈ ના સોકો પણ થઈ તો એટલે જ હું કહું છું એમ કહેવા બદલ કહું નહીં ભગત મારી બુન મારા જેવી હોશિયાર થાય ને તો હું બુન માનું હું બુન માનતી નહીં એમ બરાબર. હેડો, મમ્મી તો ચા બનાવો, આપણે ટીવી જોઈએ છીએ. મમ્મી ચા બનાવો એટલે ઘડી આપણે ટીવી જોઈએ. આ તો હું મહેંદી મૂકીને આવી જઈએ ફ્રેન્ડ્સ. જુઓ, આ તો ક્લાસમાંથી મહેંદીનું પ્રેક્ટિકલ હતું એટલે આજ તો મહેંદી મૂકીને આવ્યું. હજી તો કાલે હાથમાં મહેંદી મૂકવાની હ. 2 દિવસ તો મિનિમમ અઠવાડિયું તમને મારો વ્લોગ જોવા નહીં મળે. એના માટે મને માફ કરજો, કારણ કે થોડા દિવસ માટે હું બહાર જવાની છું ને ત્યાં મને વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળે. એટલે 2 દિવસ વ્લોગ જેટલો શૂટ થાય એટલું. ખબર તો પાછા કોકી અમે બાપડી ભૂલી છે કદી કોઈનું બોલું બોલતી નહીં એટલે માસી કઈ માર પક્ષ ખેંચે છે આટલા તો વિડીયો તો એમ કેવું. માસી એમ કે છે માર બુન માર પક્ષ ખેંચે. હું તો શરૂથી કોકીનો પક્ષ ખેંચવા તૈયાર છું, પણ કોકીને થોડું મંદુ પડે હ બધી બોલવા ચાલવાની બધી રીતે શીખે છે મંદી પડે. બધી ગુનો હોશિયાર છે કોકી સિવાય. બજારમાં જવું જવું છે બધા નથી થાય થોડી મંદી પડી જાય. અને બોમ્બ છોડવા પડશે તારું હોશિયાર થા. હેડો, મમ્મી તો જઈએ ચા ઉતાઈ જતો હતો એટલે ચા પાન જઈ. કારણ કે તો હું થોડા દાડા માટે વ્લોગ શૂટ નહીં કરું, કારણ કે હું બહાર જવાની છું, યાની કે મારા સાસરી જવાની છું. ત્યાં બી એલાઉડ છે વ્લોગ ઉતારવા દેશે, કઈ વાંધો જેવું નહીં. પણ ત્યાં ટાઈમ મળે તો ઉતારે, બાકી તો ખબર નહીં શું થાય છે. તો હા, તો આ 2 દિવસ અહીંયા છું. બુધવારે તો હું જવાની છું મારા સાસરી. તમે લોકો પણ કહેજો આટલામાંથી કોણ જીજે ટુ વાળા છે, યાર કે મહેસાણા વાળા. અને મહેસાણાની ભાષામાં કહીએ તો મેહોણા વાળા કોણ છે, કારણ કે હું તો મહેસાણાથી છું. તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે આમાંથી કોણ જીજે ટુ વાળા એટલે કે મેહોણા વાળા છે. અને તો હું તો કાલ નહીં પરમ દિવસે તો જવાની, એટલે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહીં મળે. કાલે જવાની મહેંદી ક્લાસમાં, તો મહેંદી ક્લાસમાં જાય તો મારે મહેંદી પડાવવાની ઘરે ફંક્શન છે એટલે. તો મહેંદી પડાય, મહેંદી પડાઈને આવતી રહેવાની છું. અત્યારે તો ચા પાણી નાસ્તો કરી અને બજારમાં જવું છે. બજાર હું મમ્મી ને પપ્પા બજારમાં જવાના છે. તો મારું સોળી ફોડી પડે બચ્ચાની કોકી તો હું હારું જ રાખું છું. પપ્પા તો ઘરના પાછળ પાણી છાંટતા હતા, તો ઘરના પાછળ પાણી તો છંટાઈ ગયું હ. ગરમી જબર પડે હ. નાખીને જીવવાનું થોડું હોય. સંસારમાં જીવવું તો સર ઊંચું કરી જીવવાનું કોની ભગવાને આલી છે. હા, જિંદગી જીવવાનું તો કદી આમ લડાઈ જવાનું તો કોની નેચર એમ નહીં જીવવાનું. આપણી શક્તિ ભક્તિ અને ભગવાનના બળવે જીવવાનું. પુરુષ આપણી ફોની રહે, આપણે પુરુષ ની ફોની ના રહીએ.
તો હેલો ફ્રેન્ડ્સ, ચા પીવા. એ કઈ નહીં તો થઈ જાય. ગરમી કેવું લે હું વળી કીધું ચા ગાળવા લઈ જઈએ. પેલા જો જવાનું પેલા લાઈટ ફિટિંગ વાળા નહીં ને, હા પછી મહારાજ ના એ જશું આપણે બી. મારો એને- લાઉડ લાવવાનો. લાઈટ આ મારો ચા ને જે લે ચલો પપ્પાને તો શેકો જબ્બર ચાલુ થઈ ગઈ. છી છી સોગન ખાવાનો ખોટા. ભગવાન માફે રાખો હેલો ફ્રેન્ડ્સ, ચા પીવા. હાલ તો અમે બધા ચા પીશું અને ટીવી જોઈશું. ચાલે મેવું ટાઈમ બીયો વારો આવે કાળોજી વિડીયોમાં આવવાની કશું વધુ નહીં બસ પોકી બાપડી ભૂલી પડો પણ હું અહીંયા કઈ હાથ રાખો કદી કાળોજી મેં કંકોડ્યા નહીં એટલું કરી નાખે શું કરવા? એ આ બિસ્કુટ પહેરીને આયા ઠાકોર ધોતી પહેરીને આવવાનું હતું અને ભગવાનનું ગજાલ મનમાં રાખવાનું. આ તો इतना तो रिजर्व करता हूँ आज पहली बार जी रहा है मुझे इसका मेरा कोई क्रिमिनल रिकॉर्ड भी नहीं है लेकिन अभी है ना આચરણી ગુણ રાખે और हमारे देश का इम्प्रूवमेंट नहीं हूँ मैं મસ્ત ગમું બેઠું सर रिकॉर्ड कर लीजिएगा मेरी बात सुन लीजिए आप આ તો હું જોઉં ને મને આટલો પૈસા બાજે અંધારું અંધારું કઈ આવું લેતે બધું આ તો ભેટમાં કોયલા નહીં મળતા ને બધું વકોડી ઉપર લેપી કાઢું મસ્ત લાગે. હમ? घरे પણ ઉપર પહોંચાડી દે ઉઠાવ તો તને ખબર નહીં પડી એટલે કોને કીધું મોટા શેકમાં કોઈ ના પડે? હું તો કોપા શેક તો ધોવાય એટલે વધારે લીધું. આપડા કેટલા વખત ખોટા છે સર કદી ભણો તો પડીશ નહીં એ તો તું તો શેકનું કે તું નેચે પડી હતી વાત કરું તે નેચે નથી પડપડ કરતી અને આ તો બહુ લીચો છે આ કેદાર ચક્કુ ના પેઈ ગયો આડા મોટું થી હું તો દિયા માને જોગડે માં કઉ છું કે તમારે શિયાળ વાંચવજો એ તો બધું કાલ સુધી આજુ અમર ની કે કશું કહું ના જોવે તાણવું પાયના નવ નવ કરે છે. ભલે ગાળે ફોટો પડે છે પણ એ કશું થવું ના જોઈએ એમ નહીં. નાપ લઈએ તો પાયના આટલા બાઈક છે. મોઢું ઘેરે પણ 17 વાળું કોઈ નહીં 17 ના હોય ને તમે રોડ પર રહીએ ના એટલે જોવું નહીં. ભગવાન કેટલા ગાંઠે કેટલા ગાંઠે તો નહીં આવે આ વિગેલ છે ને ઓટો કિલો વાંચતો રહે પોસ્ટર નહીં દેખા હેલો ફ્રેન્ડ્સ, હવે જઈએ બજારમાં. ટીવી બંધ કરી દઈએ. તો હું મમ્મી ને પપ્પા જઈએ બજારમાં. મમ્મી દાદુ પ્લસ કરવાનું. શું લેવાનું? પેલો સામાન લેવાનો એ લઈ લો કે પાછો હાલવાનો? આપી દીધેલો. ખાલી બિલ જ પેલું કરવાનું હે? બિલ લેવાનું હે? મમ્મી પપ્પા કીધું બિલ લેવાનું હે. બિલ બિલ એટલા એ બિલ હિસાબ કરાવવાનો આ લીધી બધી વસ્તુ એનો. પણ તો આપણે બધી વસ્તુ લાયા ને હા એનું
લાવતો 1300 રૂપિયા બાકી હતા અને પાછળથી તાર પપ્પા કી વાયર જેવું કોક લાયા હતા ને એટલે એનો હિસાબ હતો કરાવ્યો શું હેડો તો પણ હાલનો તો પહેરવા દે હે? ये तो मिल नहीं है ना पार्टी अभी भी 1300 નું બિલ બાકી આલે તે એટલે એને લખેલું આપણે છે કે ચો ખબર જ નહીં તો યાદ તો હન હું તો યાદ જ છે ને? બસ આ તો એના ચોપડામાં લખેલું જ હોય એટલે એમ તો હમણાં ખોટું ના બોલે જો આપણે પોતાનો દિન હતા ને કે હાથે જ બોલે બાપનો એ દીદી બેન બેઠા છે થોડો જરા કે હા હેડો ફટાફટ કરો જઈને આવતા રહે હેડો ફ્રેન્ડ્સ અમે તો જઈએ છીએ બજારમાં તો બજારમાં જઈને આવીને મળીએ તો ઘડી ફ્રેન્ડ્સ હું બજારમાંથી તો આવી ગઈ હતી બજારમાંથી આવીને હાલ ખાધું ખાઈને વાસણ કર્યા વાસણ કરી અને હવે ઠંડા પવને બેસી બહાર ગેલેરીમાં અને બીજું શરબત પીવું છે ત્યાં પકોડી ખાધી છે એટલે હાલ ટ્રબલ થઈ છે હાલ પકોડી ખાધી એટલે પેટમાં દુખાય છે તો હાલ લીંબુ શરબત પીવું છે તો બજારમાં ક્યારની આવી ગઈ હતી પણ ઘરે થોડા મહેમાન આવ્યા હતા એટલે શૂટ કરવાનો ટાઈમ ના મળ્યો તો હવે શૂટ કરવાનો તો ટાઈમ તબિયત ખરાબ થઈ ગઈ એટલે શૂટ કરવાનો ટાઈમ તો હાલ છે નહીં તો બી આટલું શૂટ કરી લીધું છે તો કાલે મળીશું તો ચલો આવજો બાય બાય હર હર મહાદેવ